એક એવી નદી છે કે જે સર્પાકાર અને ગોળાકાર વળાંક લઈ અને નીકળી રહી છે. એટલે સ્વાભાવિક છે આપણા ત્યાં જે પ્રકારની અહીંયા નદીની બંને બાજુ જે પરિસ્થિતિઓ ઉદ્ભવી છે ખૂબ ચિંતાજનક છે. બંને બાજુ લગભગ 10 ફૂટ સુધીના પાણી, 10 થી 12 ફૂટ સુધીના પાણી આ વિસ્તારોમાં ભરાયા. અત્યાર સુધીમાં 5,000થી વધારે લોકોનું સ્થળાંતર કર્યું હતું અને લગભગ 1200થી વધુ લોકોનું આપણે રેસ્ક્યુ પણ કર્યું છે. હાલમાં એક NDRFની ટીમ, એક SDRFની અને એક આર્મીની કોલમ આટલી કાર્યરત હતી અને નવી 3 આર્મીની કોલમ, એક SDRFની ટીમ અને એક NDRFની ટીમ એ આપણે ઉમેરી છે. એના કારણે જ્યાં આગળ પરિસ્થિતિ કે જ્યાં ફૂડ પેકેટ, પાણી અથવા તો ત્યાંથી મેડિકલ ઇમરજન્સીસ વગેરે જે ફરિયાદો તો આપણને અહીંયાથી ઘણી મળે છે, પરંતુ પ્રાયોરિટીવાળી ફરિયાદોનો ઝડપથી નિકાલ કેવી રીતે થાય એના માટે સમગ્ર તંત્ર અને તમે જોયું હોય એમ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતાના ઘર ડૂબાણમાં હોવા છતાં પણ લોકોની મદદ માટે નીકળી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદશ્રી, ધારાસભ્યશ્રી અને બીજા કાર્યકર્તાઓ પણ પોતાના જાનની પરવા કર્યા સિવાય લોકોની મદદે પહોંચી ગયા છે. અને જેમ મેં પહેલાં કહ્યું એમ આ બધી જ ટીમો હરણીસમા, અજીતાનગર, સિદ્ધાર્થનગર, ફતેગંજ, અકોટા, મુજ મહુડા, વડસર જે આ વધારે પ્રભાવિત વિસ્તારો છે એ પ્રભાવિત વિસ્તારોમાં લશ્કરની ટીમોની સાથે નવીન આપણે આ SDRF, NDRFની ટીમોને પણ કામે વળગાડીએ છીએ. પ્રાયોરિટી જ્યાં આગળ પાણી વધારે છે ત્યાં આગળ આપણે પાણીની વ્યવસ્થા, ખોરાકની વ્યવસ્થા અને મેડિકલ ઇમરજન્સીસની પ્રાયોરિટી આપી અને આપણે ત્યાં કામ કરવા માટે આ બધી ટીમો અત્યારે કામે પણ લાગી ગઈ છે. વધારાની ટીમો જે આવી રહી છે એ જોડાઈ રહી છે, નવી બોટ પણ મંગાવી છે અને સાથે ફાયરની ટીમો પણ આ વિતરણ વ્યવસ્થામાં સામેલ થાય એની પણ આપણે ચિંતા કરી રહ્યા છીએ. અત્યારે આજવા ડેમનું લેવલ 213.8 છે અને પ્રતાપપુરા ડેમનું 231 ફૂટ છે અને રૂલ લેવલ કહીએ તો 212 ફૂટ છે. એટલે સાવચેતી સ્વરૂપે આપણે ખરેખર તો એના ઉપરનું 212 ઉપરનું પાણી આપણે છોડી દેવું પડે, પરંતુ થોડું જોખમ લઈને પણ વડોદરાના લોકોને કોઈ નાની મોટી તકલીફ ના પડે એની ચિંતા કરી અને આપણે ગેટ પણ બંધ કર્યા છે, હંગામી ધોરણે એ બંધ કર્યા છે. વિશ્વામિત્રી નદી 37 ફૂટની સપાટીએ છે અને 30 ફૂટ ઉપર જાય એટલે એનું પાણી સ્પ્રેડ વડોદરામાં થતું હોય છે. અત્યારે એ 37 ફૂટે છે. ઘણા વિસ્તારોમાં મેં પહેલાં કહ્યું એમ ઘણી બધી 10-12 ફૂટ સુધીના પાણી અને અમુક વિસ્તારોમાં 3-4 ફૂટ. એટલે પરિસ્થિતિ આપણા માટે ચિંતાજનક છે, પરંતુ વહીવટી તંત્ર અને સરકાર આ બંને એનું ફોકસ એરિયા અત્યારે ગુજરાતની અંદર સૌથી વધારે વડોદરા ઉપર છે કે વડોદરાની જનતાને, વડોદરાની પ્રજાને કેવી રીતે વધુમાં વધુ અહીંયા જે ફસાયેલા લોકોને મદદ પહોંચાડી શકીએ. ઝડપી સારવારની વ્યવસ્થા હોય, પ્રેગ્નન્ટ વુમન છે, નાના બાળકો માટેનો વિષય, આ બધામાં સરકાર અને લોકલ વહીવટી તંત્ર અને સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાઈ અને તંત્રને મદદ કરી રહ્યા. એટલે ધારાસભ્યથી માંડી અને સામાન્ય કાર્યકર્તા સુધી તમામ લોકો આમાં કામ કરી રહ્યા છે. 38,000થી વધુ લોકોને આપણે ફૂડ વિતરણ કરી ચૂક્યા છીએ અને આજે 1 લાખ ફૂડ પેકેટ આપણે બનાવ્યા છે, જે આપણે આગામી સમયમાં ટૂંકમાં વિતરણ કરવાની વ્યવસ્થા આપણે કરી છે. આજે લગભગ હું માનું છું ત્યાં સુધી પાણીની આવક વિશ્વામિત્રીમાં થોડુંક લેવલ ઘટતું દેખાઈ રહ્યું છે. આપણે બંને ડેમનું પાણી પણ રોક્યું છે અને ઉપરનું જે કેચમેન્ટ ડેમની ઉપર પ્રતાપગઢ અને આજવા ઉપર કેચમેન્ટ વિસ્તારમાં પાણી નથી, એટલે વી હોપ કે આ લેવલ ઘટતું જાય અને આગામી લગભગ 12થી 15 કલાકમાં પરિસ્થિતિ નોર્મલ કરવા માટે પાણીનું લેવલ નોર્મલ થાય એના માટેનો સરકારી તંત્રનો પ્રયાસ છે. પણ જો વરસાદની પરિસ્થિતિ વધારે હોય તો પછી આ જે પણ લોકો મકાનના ધાબા ઉપર છે, બીજા માળે છે, તમામને ખાવા પીવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અને મેડિકલ સારવાર માટેની વ્યવસ્થા વહીવટી તંત્ર કરી રહ્યું છે. સાથે ધાર્મિક
તો મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. વડોદરાની જે રીતની સ્થિતિ છે તેની ગંભીરતાને જોતા મંત્રી ઋષિકેશ પટેલ ત્યાં પહોંચ્યા હતા. તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. સ્થિતિની સમીક્ષાને લઈ સૂચનો કરવામાં આવ્યા. રાજ્ય સરકારના 2 મંત્રીઓ વડોદરાની મુલાકાતે છે, તો જગદીશ વિશ્વકર્મા પણ વડોદરા ખાતે પહોંચ્યા છે. 20 વર્ષ પછી આવી પરિસ્થિતિ ઉદ્ભવી છે, પરંતુ વિશ્વામિત્રી નદી અહીંયાથી પસાર થતી હોય, બંને ડેમ અને બીજા 3 જેટલા જળાશયો જે ગેટેડ નથી, એનું પાણી પણ એ ઓવરફ્લો થઈ અને વિશ્વામિત્રીમાં આવી રહ્યું છે. આપણે આવતા સમયની અંદર મારે અહીંયા મ્યુનિસિપલ કમિશનર સાથે વાત થઈ છે કે આજવા ડેમમાંથી એક આપણા ત્યાં કેનાલ પણ નર્મદાની પસાર થઈ રહી છે, એટલે ઓવરટોપિંગ થતું અને જે ઓવરરૂલ થતું પાણી એ વધારાનું બીજી એક ચેનલ કરી મેઇન કેનાલમાં લઈ જઈ અને ખંભાતના અખાત સુધી છોડી શકાય એવી વ્યવસ્થાની વાત પણ અમારે થઈ ચૂકી છે. જે નીચાણવાળા વિસ્તારોમાં જે હોસ્પિટલો આવ્યા છે ત્યાં જે દર્દીઓ અટવાય છે એમને કેવી રીતે વિરોધ કરી શકાય સર, એ દિશા પર કામગીરી કરો, કેમ કે ઘણા લોકો ટ્રેક્ટર તમે જે ફરિયાદ કરી રહ્યા છો એવી ફરિયાદો મળી છે. કોલ સેન્ટરમાં આશરે લગભગ 12 થી 15 જણા સતત 24/7 કામ કરી રહ્યા છે. એના સિવાય જે જીઈબીનું તંત્ર છે, આપણું ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ છે, ત્યાં પણ આપણા કોલ સેન્ટરો ચાલુ છે. દરેક જગ્યાએથી મળતી ફરિયાદોને પ્રાયોરિટી લેવલ ઉપર પહેલી કઈ લેવી અને કેવી રીતે કામ કરવું એનો એક્શન પ્લાન બિલકુલ તૈયાર છે. આમાં પ્રાયોરિટી અત્યારે નક્કી કરવી પડે કે કોને વહેલી પ્રાયોરિટી, તો આરોગ્યને આપણે સૌથી પહેલી પ્રાયોરિટી આપીએ છીએ, એટલે તમારી એ ચિંતા અમે વહીવટીતંત્ર કરી ચૂંટાયેલી પાંચ તો પોતાનું કામ કરતી રહે દર વખતે, અધિકારીઓ પણ કદાચ કમિશનર સાહેબ પણ બદલાતા રહે છે, પણ જે અધિકારીઓ છે એ તો એને એ જ છે. તો આટલી બધી ભૂલ કેવી રીતે કે 3 દિવસ સુધી આખું વડોદરા સ્ટક થઈ ગયું, હજી પણ લોકો પૂરાઈ ગયા મજબૂર બન્યા છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીની પરિસ્થિતિ શહેરમાંથી જે જતી છે એમાં જ્યારે પણ ગોધરા ઉપરથી જ્યારે વરસાદ પંચમહાલમાંથી જ્યારે ગોધરા બાજુથી જે વરસાદ 2 ડેમમાં આવે, ડેમમાંથી ઓવરટોપિંગ થઈ વિશ્વામિત્રી નદીમાં આવે, સાથે આપણા 3 જળાશયો, એટલે આખો સમગ્ર કેચમેન્ટ વિસ્તાર આપણે પાણી તો બંધ કર્યું, પરંતુ એ સિવાય ડેમ સિવાયનો જે નીચેનો વિસ્તાર છે કે જે બાકીનો કેચમેન્ટ વિસ્તાર છે, એ કેચમેન્ટ વિસ્તારનું પાણી પણ ઝડપથી આ વિશ્વામિત્રી નદીમાં આવ્યું. એટલે ઉપરનું પાણી હમણાં ગોધરાથી આ જે બંને ડેમથી ઉપરની સાઈડની હું જે વાત કરી રહ્યો છું, ત્યાં આગળ વરસાદ ઓછો છે, એટલે સ્વાભાવિક વરસાદ ઓછો હોય, પરંતુ જે પાણી બાકીના ડેમથી નીચેના વિસ્તારમાં જે પાણી આવતું હોય એ એના કેચમેન્ટમાં પણ જે પાણી પડતું હોય એ પાણીનો ફ્લો પણ આપણી વિશ્વામિત્રી નદીમાં આવે છે. એના કારણે આ મુશ્કેલી આપણને ઊભી થઈ, કારણ કે એને રેગ્યુલેટ કરવાનું, કદાચ તમે ડેમને રેગ્યુલેટ કરો, પરંતુ ડેમથી તે નદી સુધીનો જે કેચમેન્ટ વિસ્તારમાં પાણી આવે, ઘણી વખતે વધારે પાણી આવે એટલે ખેતરોમાં ભરાય, અને ખેતરમાં ભરાય એટલે ખેડૂતો પણ એ પાણી ફાડી નાખીને એનો રસ્તો કરતા હોય, એટલે તમામ પાણી આ બાજુ આવતું હોય છે. એના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે. વહીવટીતંત્ર પહેલેથી જ સજાગ હતું, કામ પણ કરી રહ્યું હતું, પરંતુ અણધારી પરિસ્થિતિ પેદા થાય એટલે આવા બધા પ્રશ્નો પેદા થતા બે 2019ની અંદર જે પૂરની પરિસ્થિતિ અને આજની પૂરની પરિસ્થિતિ વરસાદના કારણે જે ઉત્પન્ન થઈ છે, બંનેમાં ઘણી બધી ભિન્નતા છે. પરંતુ 2019 અને અત્યારની પરિસ્થિતિમાં આપણે વધારાનું કેચમેન્ટમાં પડતું પાણી, સરોવરોમાં જે આપણી આજુબાજુ 3 સરોવર છે કે જેનું પાણી ત્યાં ગેટેડ નથી, ત્યાંથી ઓવરટોપ થઈ અને જે વિશ્વામિત્રીમાં આવે છે, બંને ડેમનું પાણી આવે છે, એનો રસ્તો આગામી સમયમાં વહીવટીતંત્ર દ્વારા એનો નક્કર એક્શન પ્લાન બનાવવા માટેની આદરણીય મુખ્યમંત્રી સાથે પણ વાત થઈ છે. વધારાની બોટો પણ અત્યારે આપણી પ્રાયોરિટી એ છે. ભવિષ્યમાં શું આવશે, શું પરિસ્થિતિ આવી પેદા થાય તો શું કરવું જોઈએ અલગ વિષય છે, પરંતુ અત્યારે પેદા થયેલી પરિસ્થિતિમાં સામાન્ય જણને, સામાન્ય નાગરિકને કેવી રીતે મદદરૂપ થઈ શકાય એ અત્યારે આપણી પ્રાયોરિટી છે. વરસાદ અત્યારે અટક્યો છે, અત્યારે આપ બહાર જોઈ રહ્યા છો, બહાર વરસાદ ચાલુ છે, પરંતુ જે કેચમેન્ટ વિસ્તાર છે ત્યાં વરસાદ ઓછો થતાની સાથે, કારણ કે આ પાણી જે આવે છે એ વડોદરાનું પણ એ અરણીમાં જ જવાનું, ઉપરથી આવતું પાણી એ પણ આ અરણી ક્યાં વિશ્વામિત્રીમાં જ જવાનું, અને એના કારણે વરસાદ બંધ થતાની સાથે લગભગ 18 થી 24 કલાકમાં પરિસ્થિતિ આપણે
બિલકુલ કાબૂમાં લઈ શકે. મંત્રી સાહેબ એક और